મિત્રો, સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે પહેલા તો એક કોયડા ઉપર જઈએ છે. કોયડો 9.7. ચલો કોયડો 9.7 એમાં એવું કહે છે mn br4 2 માઈનસ. ચલો આવું આપ્યું છે mn br4 2 માઈનસ ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાપમાત્રા 5.9 pm છે. સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાપ્ત કથન કરો. ચલો આની ચુંબકીય ચાપમાત્રા જે છે એ આપણને 5.9 pm એવું આપેલું છે. તો એની ભૂમિતિ કઈ હશે એની ચર્ચાની વાત છે. આવું કોઈ પણ સંકીર્ણ હોય ત્યારે સૌથી પહેલા એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન કયો છે એ નક્કી કરવાનું. ચલો આની અંદર ધાતુ તરીકે Mn છે, મેંગેનીઝ છે. તો એનો પરમાણુય ક્રમાંક સૌથી પહેલા યાદ કરવાનો. Mn પરમાણુય ક્રમાંક એનો થશે 25. ચલો ત્યારબાદ એ ધાતુ આયન સ્વરૂપે છે કે કેમ અને તેની ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે એ વિચારવાનું. ચલો Mn પણ અહીંયા એની ઓક્સિડેશન સ્થિતિ એ શોધવી છે. ચલો એનો Z-2 કહેવાશે, બરોબર. Z-2 બરાબર a પછી વત્તા નંબર ઓફ લિગેન્ડ 4, લિગેન્ડની સંખ્યા 4 છે અને Br એટલે -1 વિભાગ ધરાવતો લિગેન્ડ કહેવાશે એટલે -4. ચલો આ બાજુ -2 છે, -2 બરાબર a પછી આ બાજુ -4 છે, -4 આ બાજુ આવી જશે એટલે બાકી રહેશે +2. તો આ સંકીર્ણમાં Mn2+ આયન તરીકે છે. હવે Mn+2 આયન હોવાથી આપણે એની રચના પહેલા વિચારીએ. તો Mn2+ Mn નો 25 પરમાણુ ક્રમાંક, તો એ મુજબ એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો Ar 3d5 હોય અને 4s2 હોય. પણ હવે Mn2+ છે અહીંયા. ચલો Mn2+ હોવાથી એની રચના આવી થવાની Ar પછી 3d ની 5 કક્ષકો આ મેં દોરી જેને ચોરસ કૌંસ દ્વારા દર્શાવાય, આ લીટી દ્વારા દર્શાવાય અને આ 4s છે માનો કે અને આ 4p ની 3 કક્ષકો છે. હવે 4s માંથી 2 ઇલેક્ટ્રોન ગયા હોય પણ 3d માં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય જે આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ Mn ની Mn2+ ની ઇલેક્ટ્રોન રચના ગણાશે. હવે જોવાનું અહીંયા આપણે કઈ ભૂમિતિ છે નક્કી કરવાની છે, એટલે કે તેનો ભૌમિતિક આકાર કયો છે નક્કી કરવાનું. તો એને માટે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન જે છે એનો સવર્ગાંક કેટલો છે એ પહેલા વિચારવાનું. જુઓ અહીંયા Br એક ઘંટીય લિગેન્ડ છે, એની સંખ્યા 4 છે માટે Mn જે છે એનો સવર્ગાંક અહીંયા 4 છે. 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણો હોય તો તેમાં ભૌમિતિક આકારની દ્રષ્ટિએ બે આકાર શક્ય બને. ચલો જ્યારે એમાં સમચતુષ્ફલકીય આકારની વાત કરીએ તો એમાં sp3 સંકરણ હોય અને સમતલીય ચોરસ આકારની વાત કરીએ તો તેમાં dsp2 સંકરણ હોય, બરોબર. 4 સવર્ગાંક વાળા જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન હોય તો એવા સંકીર્ણની ભૌમિતિ જે છે એ કોતો સમચતુષ્ફલકીય તો sp3 સંકરણ અને જો સમતલીય ચોરસ હોય તો dsp2 સંકરણ. હવે અહીંયા વિચારીએ આપણે તો આપણે sp3 મુજબ જો વિચારીએ તો sp એક કક્ષક ખાલી છે જ, pની 3 કક્ષકો ખાલી છે
માટે આ ચાર કક્ષકો એકબીજામાં સંમિશ્ર પામી સમાન ઊર્જા અને સમાન ભૌમિતિક સમાન આકાર ધરાવતી નવી ચાર કક્ષકોની રચના કરશે, જેને કહેવાશે sp3 સંકરણ. તો હવે અહીંયા sp3 સંકરણ થવાનું, તો હવે સંકરણ બતાવી દઈએ તો આ sp3 એવો અર્થ થશે. ચલો અહીંયા ઇલેક્ટ્રોનની કોઈ પુનઃ ગોઠવણીની જરૂરિયાત રહેશે નહીં, એટલે અર્થ એવો થયો કે આ સંકરણ વાળી કક્ષકો મેં બતાવી, આમાં ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર થવાનો નથી. કેમ? તો આપણે એવું કહ્યું છે કે તેની ચુંબકીય ચાર્જ માત્રા જે છે કેટલી છે, તો 5.9 bm છે. તો આ કયું સંકરણ થયું હવે? તો sp3 સંકરણ. ચલો આ sp3 સંકરણ હોય તો તેનો આકાર કયો હોય? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકના કેન્દ્રથી તેના ચાર ખૂણાઓ તરફ સંકરણ પામેલી કક્ષકો ગોઠવાય અને જેમાં લિગેન્ડ એના ઇલેક્ટ્રોન યુગ્મો આપી અને બંધન પામતા જે આ સંકીર્ણ છે તેનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય બનશે એવું આપણે કહીશું. અહીંયા બધા ઇલેક્ટ્રોન કોના ગણાશે હવે? તો એ બધા જ Br- જે છે એના આ ઇલેક્ટ્રોન ગણાશે. Br- લિગેન્ડ તરીકે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો આપશે, 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, માટે એ 5.9 bm ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે એવું સાબિત થઈ ગયું. આમાં આપણે સમતલીય ચોરસ રચના શક્ય નથી. કેમ? તો એવી રચના માટે dsp2 સંકરણ જોઈએ. ચલો dsp2 સંકરણ કરાવવા માટે 3D ની એક કક્ષક ખાલી જોઈએ. હવે Mn2+ માં મૂળ રચનામાં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે, એટલે પછી આપણે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવવા જઈએ તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિક રહે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે 3 જ પછી ઇલેક્ટ્રોન અયુગ્મિક રહે, અને માટે એની ચુંબકીય ચાર્જ માત્રા 5.9 bm નહીં મળે. અહીંયા 5.9 bm મળે છે, માટે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે જ, માટે 3D કક્ષક સંકરણ માટે ઉપલબ્ધ નથી, માટે dsp2 સંકરણ શક્ય નથી. સમતલીય ચોરસ રચના શક્ય નથી, પણ આ પ્રમાણે ખાલી એવી આ ચાર કક્ષકો માટે sp3 સંકરણ એનો આકાર સમચતુષ્ફલકીય ગણાશે. ચલો હવે આવીએ છીએ આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. આપણે અત્યાર સુધી આમાં જે સંકીર્ણોની રચનાઓ જોઈ એમાં કોઈ પણ સંવર્ધાંક ધરાવતું સંકીર્ણ હોય તો એની રચના શું છે, એનો ભૌમિતિક આકાર કયો છે, એમાં લિગેન્ડ કેવી રીતે બંધન પામે છે, એટલી બાબતોની ચર્ચા આપણે વિવિધ ઉદાહરણો દ્વારા જોઈ. પણ તેમ છતાં સંયોજકતા બંધનવાદમાં કેટલીક ખામીઓ છે, અપૂર્ણતાઓ છે. જેવી કે દાખલા તરીકે આપણે આ સિદ્ધાંત આખો ઘણી બધી ધારણાઓ ઉપર આધારિત છે. ઘણી બધી ધારણાઓ ઉપર આધારિત છે. જેમ કે આ આગળના કોયડામાં આપણે એવું કહ્યું કે ચાર સવર્ગાંક છે તો તેનો આકાર સમતલીય સમચોરસ હોઈ શકે અથવા તો સમચતુષ્ફલકીય હોઈ શકે. એટલે ધારણા પર આધારિત થયો, માટે આમ ધારણાઓ ઉપર આધારિત છે. ચલો બીજી બાબત, અહીંયા જે કોઈ સંકીર્ણો છે એની જે ચુંબકીય ચાક માત્રા છે એનું જથ્થાત્મક અર્થઘટન જે છે એ જે જથ્થાત્મક અર્થઘટન યોગ્ય રીતે થઈ શકતું નથી. ચલો બીજી બાબત, જે સંકીર્ણો છે તેની ઉષ્માગતિકીય સ્થાયીતા કહેવાય, એનું પણ જથ્થાત્મક અર્થઘટન યોગ્ય રીતે થઈ શકતું નથી. બીજું, સંકીર્ણ સંયોજનો જે છે એ અમુક વિશિષ્ટ ચોક્કસ રંગ ધરાવતા હોય છે, તો એ રંગ શા માટે ધરાવે છે એનું પણ કોઈ ચોક્કસ અર્થઘટન આ વિવિધ થિયરીને આધારે થઈ શકતું નથી. બીજું, અહીંયા આપણે જ્યારે ચાર સવર્ગાંક વાળું હોય ત્યારે તે ખરેખર તો સમચતુષ્ફલકીય જ હશે કે પછી સમતલીય ચોરસ બંધારણ હશે તે વિશે કોઈ ચોક્કસ
પ્રાક કથન થઈ શકતું નથી. અને બીજી મર્યાદા કરીશું, અહીંયા લિગેન્ડ એ નિર્બળ હોય કે પ્રબળ હોય. પ્રબળ લિગેન્ડ હોય તો બે વચ્ચે શું ભેદ છે, સંકરણની રચના વખતે શું ફેર પડે, તો એની પણ કોઈ સ્પષ્ટતા થતી નથી. તો આમ જે વીબી થિયરી છે, સંયોજકતા બંધનવાદ કહેવાય, એમાં આવી કેટલીક અપૂર્ણતાઓ રહેલી છે. જેથી હવે આવીએ છીએ આપણે એક નવા સિદ્ધાંત ઉપર, જે આ ચેપ્ટર માટે સૌથી અગત્યનો સિદ્ધાંત છે, જેને કહેવાશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ. ચલો અહીંયા હવે આવીએ છીએ આપણે સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ એટલે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એના ઉપર આવીએ છીએ. ચલો હવે આ થિયરી મુજબ આપણે પહેલી તો એક વાત કે સંકીર્ણની અંદર જ્યારે રચના થતી હોય છે ત્યારે આ સિદ્ધાંત જે છે એ વાસ્તવમાં તો સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય છે. ફરીથી બોલું છું, આ સિદ્ધાંત એ સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય છે, જેમાં સવર્ગ સંયોજનમાં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન હોય અને જે લિગેન્ડ હોય તે બે વચ્ચે પારસ્પરિક સ્થિર વિદ્યુતીય પ્રક્રિયાઓ ને કારણે ધાતુ આયન સાથે લિગેન્ડ ચોક્કસ ભૌમિતિક આકારથી જોડાઈ બંધન પામતા હોય છે. ફરીથી બોલું છું, સવર્ગ સંયોજનોની રચના વખતે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન હોય તે અને જે લિગેન્ડ હોય છે તેમની વચ્ચે પારસ્પરિક સ્થિર વિદ્યુતીય પ્રક્રિયાઓ જે હોય તેને કારણે તેની અસર હેઠળ જે ધાતુ પરમાણુ હોય તેની સાથે લિગેન્ડ ચોક્કસ રીતે બંધન પામે છે અને તેથી ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતું સંકીર્ણ રચાતું હોય છે. હવે એમાં જે અહીંયા ધાતુ પરમાણુ હોય એ ધાતુ પરમાણુ ના જે ડી કક્ષકમાંના ઇલેક્ટ્રોન હોય અને સામે લિગેન્ડ હોય. હવે લિગેન્ડ તરીકે ઋણ આયન હોય તો ઋણ લિગેન્ડના વીજભારને બિંદુ ભાર કહેવાય, એના દ્વારા દર્શાવવામાં આવે છે. NH3 જેવું, H2O જેવું કોઈ માનો કે તટસ્થ લિગેન્ડ હોય તો એ દ્વિધ્રુવીય છે. જેમ કે NH3 માં N જે છે માઈનસ ડેલ્ટા વીજભાર હોય ત્યારે H ઉપર પ્લસ ડેલ્ટા વીજભાર હોય, માટે ધ્રુવીય ગણાશે, દ્વિધ્રુવીય. એ જ રીતે H2O માં ઓક્સિજન માઈનસ ડેલ્ટા વીજભાર, હાઇડ્રોજન જે છે પ્લસ ડેલ્ટા વીજભાર, માટે એ ધ્રુવીય લિગેન્ડ છે, દ્વિધ્રુવીય લિગેન્ડો કહેવાશે. NH3 કે H2O જેવા તટસ્થ લિગેન્ડ હોય ત્યારે દ્વિધ્રુવીય બંધારણો ધરાવે છે એવું કહીશું. જો લિગેન્ડ ઋણાયન તરીકે હોય તો એ વખતે તો તે બિંદુ ભાર દ્વારા દર્શાવાશે. હવે એને કારણે જ્યારે સવર્ગ સંયોજનની રચના થાય ત્યારે જે ધાતુ પરમાણુ કે આયન હોય એની ડી કક્ષક જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન અને પેલા લિગેન્ડના જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. તો હવે એમાં વાસ્તવમાં આવું હોય જ્યારે ફક્ત વાયુ એક પરમાણુ જો હોય. હવે અહીંયા જે હું બતાવું છું એ જોજો, અહીંયા આપણે જે છે ઉપરની તરફ હું એરો કરું છું આમ, એટલે ઊર્જામાં વધારો થતો જાય છે એવો અર્થ થશે.
ચાલો જ્યારે આપણે કોઈ ફક્ત એમ ધાતુ એકલી છે તો એ વખતે તેની 5d કક્ષકો હોય એ સમશક્તિ હોય. આ રીતે આ 5d કક્ષકો છે એ સમશક્તિ ધરાવે છે. સમશક્તિ 5d કક્ષકો, d કક્ષકો. ચાલો આ જે મેં લીધું છે એ જ્યારે m જે છે એ અહીંયા શબ્દ વપરાયો છે આપણી બુક્સ ની અંદર એ વિલગિત વાયુમય ધાતુ પરમાણુ એવો શબ્દ વપરાયો છે. ફરીથી બોલું છું, વિલગિત વાયુમય ધાતુ પરમાણુ એટલે કે આઇસોલેટેડ જે છે વાયુમય સ્થિતિમાં ધાતુ પરમાણુ હોય ત્યારે આઇસોલેટેડ શબ્દનો અર્થ થાય અલગ કરે, એકલો અર્થ એવો થાય. તો આ રીતે આઇસોલેટેડ વાયુમય ધાતુ પરમાણુ હોય ત્યારે તેની 5d કક્ષકોની ઊર્જા આ રીતે સમાન છે, સમશક્તિ છે, ડિજનરેટ કક્ષકો છે. હવે જ્યારે તેની આસપાસ એ જે છે એ ગોળીય ઋણ વિદ્યુત ભારિત ક્ષેત્ર ધરાવશે ત્યારે આવું બનશે. હવે આ m જે છે તેની આસપાસ એ ઋણ વિદ્યુત ભારિત આવું સંમિત ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. જ્યારે સાદું સંયોજન હોય, સંકીર્ણ નહીં, ત્યારે એ એની સાથે ઋણ આયન જ્યારે જોડાશે ત્યારે તેની આસપાસ આ રીતે ઋણ વિદ્યુત ભારિત સંમિત ગોળીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારે આ 5d કક્ષકોની ઊર્જા જે છે એ સરખી જ રહેશે, પણ એની ઊર્જા આ રીતે શરૂઆતની ઊર્જા કરતા તો વધુ હોય છે. ચલો આ જે મેં લીધું એ શું કહેવાય? જ્યારે તે આઇસોલેટેડ હોય, જ્યારે વાયુમય ધાતુ પરમાણુ ત્યાંની વાત છે. આ વિલગિત વાયુ. ચલો આ ક્યારે રચના બનશે? તો જ્યારે ગોળાકાર સંમિત ક્ષેત્ર ઉદ્ભવે ત્યારે. ગોળાકાર સંમિત ક્ષેત્ર ઉદ્ભવ્યું હોય ત્યારે. એટલે આટલો ઊર્જામાં આમ તો વધારો થયો ગણાશે. હવે જ્યારે કોઈ સવર્ગ સંયોજન રચાય છે ત્યારે સવર્ગ સ્પીસીઝમાં માનો કે m ધાતુ સાથે 6 એકદંતીય લિગેન્ડ જોડાય છે. કેટલા કહું છું? તો એકદંતીય લિગેન્ડ 6 સવર્ગાંકની વાત હું અત્યારે કરી રહ્યો છું. એટલે હવે સ્પષ્ટીકરણ કરી દઉં છું. આ જે હું લખું છું તે વાસ્તવમાં અષ્ટફલકીય સવર્ગ સંયોજન હોય ત્યારની વાત છે. આ કોના માટે છે? તો અષ્ટફલકીય સવર્ગ સંયોજન એને માટેની વાત છે. તો હવે આવું બનવાનું આપણે 5d કક્ષકોની ઊર્જા લીધી છે, જે પણ સમશક્તિ જ ધરાવે છે અહીંયા સુધી. તો એમની સરેરાશ શક્તિ આપણે હું અત્યારે બતાવી દઉં છું. આ સરેરાશ શક્તિ છે એવો અર્થ છે. પણ હવે જ્યારે સંકીર્ણ રચાય છે, ત્યારે m સાથે જુદી જુદી 6 દિશાઓમાંથી 6 લિગેન્ડ જોડાતા હોય છે. જુદી જુદી 6 દિશાઓ જે છે એમાંથી 6 લિગેન્ડ જે છે એ જોડાતા હોય છે. આ આપણે 6 લિગેન્ડ જોડી દઈએ છે. આ રીતે 6 લિગેન્ડ જોડાય છે. ચલો હવે લિગેન્ડ જોડાવાને કારણે હવે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ફરીથી આગળ મેં સ્પષ્ટીકરણ કરી દીધું છે, ફરીથી યાદ કરાવી દઉં છું. લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેનો બિંદુ વીજભાર, પણ તટસ્થ હોય
તો એ દ્વિધ્રુવીય કહેવાશે. તો એમના લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકોમાંના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. એમાં જે ડી કક્ષકો, સમજો હવે કયા શબ્દો વાપરું છું, જે ડી કક્ષકો જે એ લિગેન્ડથી દૂર રહેલી હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું હશે. પણ જે ડી કક્ષકો લિગેન્ડની દિશામય રીતે એની નજીક ગોઠવાયેલ હોય તો એ વખતે અપાકર્ષણ વધુ થશે. ફરીથી એક વાત બોલું છું, જ્યારે સંવર્ગ સ્પીસીઝ રચાય ત્યારે લિગેન્ડ જે છે એના ઇલેક્ટ્રોન અને જે ડી કક્ષકોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન હોય એના ઇલેક્ટ્રોન, તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. ચલો એમાં પણ એવું કહીએ છે કે જે ડી કક્ષકો અને લિગેન્ડ જે છે તેમની વચ્ચેનું અંતર વધુ હશે ત્યારે અપાકર્ષણ ઓછું હશે. પણ જ્યારે લિગેન્ડની દિશા અને ડી કક્ષકોની દિશા સમાન હોય ત્યારે અંતર ઓછું હોવાથી અપાકર્ષણ વધુ થાય છે. હવે તેને કારણે હવે આ 5 ડી કક્ષકોની ઊર્જા સમાન રહેતી નથી. તેમનું અસમાન શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે. તે પૈકી કેટલીક કક્ષકોની ઊર્જા અહીંયા હવે સ્પષ્ટીકરણ કરતા હું છું. dx2-y2 અને dz2 આ બે જે કક્ષકો છે તે અક્ષો ઉપર રચાયેલી કક્ષકો છે, જેથી તેમની દિશા અને લિગેન્ડની દિશા જે છે એ નજીક હોવાને કારણે તેમની વચ્ચે અપાકર્ષણ વધુ થાય છે. અપાકર્ષણ વધુ થતું હોવાને કારણે તેમની ઊર્જા જે છે એ જે ગોળાકાર સંમિત ક્ષેત્ર હોય એની જે સરેરાશ ઊર્જા હોય તેના કરતા એ બે કક્ષકોની ઊર્જા જે છે એ વધુ ઊંચી બને છે. તે બે કક્ષકોને EG કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. EG કક્ષકો કહે છે. ચલો જ્યારે બાકીની 3 કક્ષકો જે છે એટલે કે dxy, dyz, dzx આવી કક્ષકો જે છે, ફરીથી એક વાત બોલું છું, dxy, dyz અને dzx આ કક્ષકો જે છે એ અક્ષો વચ્ચે સમતલમાં આવેલી કક્ષકો હોય છે, જેથી તેમના ઇલેક્ટ્રોન અને જે લિગેન્ડના ઇલેક્ટ્રોન હોય તેમની વચ્ચે જે છે એમની વચ્ચેના અપાકર્ષણને કારણે તેમની શક્તિમાં ગોળાકાર સંમિત ક્ષેત્ર હોય એના કરતા ઘટાડો જોવા મળે છે. આ 3 કક્ષકો એમાં ઘટાડો જોવા મળે છે, જે T2G કક્ષકો તરીકે ઓળખાશે. તો આ રીતે જ્યારે સંવર્ગ સંયોજન રચાશે ત્યારે ધાતુ પરમાણુ જે છે તે અને ધાતુ પરમાણુ આયન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે હવે જે 5 ડી કક્ષકો છે તેમનું આ રીતે બે અસમાન શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે. આ જે છે એને વિપાટન શબ્દ વપરાય છે. હવે શબ્દ હું બદલું છું, એને વિપાટન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ જે વિપાટન થયું એને જ કહેવાશે સ્ફટિક ક્ષેત્ર વિપાટન. એટલે અર્થ એવો થયો કે સંવર્ગ સ્પીસીઝ રચાય ત્યારે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ ના ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે જે 5 ડી કક્ષકો હોય છે તેમની ઊર્જામાં જે તફાવત ઉત્પન્ન થાય છે તેને શું કહીશું? તો એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહે છે. અહીંયા આ જે બે વચ્ચેનું ટોટલ અંતર છે એને કહેવાશે ડેલ્ટા O. O એટલે ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય, ડેલ્ટા એટલે તફાવત.
તો એને ડેલ્ટા O તરીકે ઓળખીશું. અહીંયા જે છે જુઓ બરોબર, અહીંયા મેં આ ગોળાકાર સમમિત ક્ષેત્ર માટે સરેરાશ વેલ્યુ લીધી છે. એમાં આ જ્યારે ગોળાકાર સમમિતિ ધરાવતું ક્ષેત્ર હોય તો એના કરતા ઉપરનું અંતર વધારે છે, નીચે અંતર ઓછું છે, પણ આ બેનું ટોટલ તફાવત ડેલ્ટા O છે. હવે એમાં 5 ભાગ પાડીએ એવો અર્થ થયો. આમ તો તે પૈકી આ ઉપરનો ભાગ, આટલો ભાગની વાત કરું તો એ કહેવાશે એટલા ભાગ પૂરતી વાત, જેને હું આ બાજુ બતાવી દઉં છું. આ આટલા ભાગ પૂરતી વાત કરીએ તો એ ભાગ જે છે એને કહેવાશે 3/5 ડેલ્ટા O. જ્યારે આ ભાગ જે છે અહીંથી અહીંયા સુધીનો તો એને કહેવાશે 2/5 ડેલ્ટા O. હવે જો એમાં યાદ રાખવાનું, આપણે 5 ભાગ કરી દીધા છે. હવે એમાં ધ્યાન શું રાખીશું તો જે 3 કક્ષકો છે T to G એ નીચી શક્તિ વાળી છે, ત્યારે એ 3 છે ત્યારે અંશમાં 2 છે. જુઓ 2/5. જે 2 કક્ષકો છે એ સરેરાશ ઊર્જા કરતા ઊંચી ઊર્જા છે, એ વખતે 2 કક્ષકો છે એ બધે અંશમાં 3 છે, એટલે આ 3/5 ડેલ્ટા O આ તફાવત, જ્યારે આ તફાવત જે છે 2/5 ડેલ્ટા O. ફરીથી એકવાર યાદ કરાવું છું. આ 1, 2 ને 3 કક્ષકો T2G તરીકે ઓળખાશે, જેમાં સરેરાશ જે ઊર્જા હોય એના કરતા 2/5 ડેલ્ટા O જેટલો ઊર્જામાં ઘટાડો થાય છે એવું કહેવાશે. જ્યારે જે EG કક્ષકો છે એમની ઊર્જા સરેરાશ ઊર્જા કરતા વધે છે, કેટલી તો 3/5 ડેલ્ટા O જેટલી વધે છે. બંને વચ્ચેનો ટોટલ તફાવત ડેલ્ટા O કહીશું. જે ડેલ્ટા એટલે તફાવત, ઊર્જાનો તફાવત છે, O એટલે ઓક્ટાહેડ્રલ. આ અષ્ટફલકીય સવર્ગ સંયોજન માટેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. હવે આગળ વધુશું. અહીંયા જે ડેલ્ટા O તફાવત જે કહેવાય એ તફાવતનું મૂલ્ય જે છે એ કોના ઉપર આધાર રાખશે એ બાબત બોલું. એ તફાવત જુદા જુદા સંખ્યાઓમાં જુદો જુદો હોય છે. ડેલ્ટા O ના મૂલ્યનો આધાર એક તો જે લિગેન્ડ હોય તે લિગેન્ડ કયું છે તેનો સ્વભાવ, અને બીજું જે છે એ ધાતુ, પરમાણુ કે આયન હોય એનો ભાર. ધાતુ, આયનનો ભાર અને લિગેન્ડ, આ બંને બાબતો ઉપર જે ઊર્જાનો તફાવત ડેલ્ટા O રચાશે એનો આધાર રહેલો હોય છે. હવે એ મૂલ્ય ડેલ્ટા O નું જે છે એ લિગેન્ડના આધારે આપણે પહેલા વિચારીએ તો એને માટે આપણે લિગેન્ડની પ્રબળતા ક્ષેત્ર, જે પ્રભાવ ક્ષેત્ર કહીશું, એને આધારે આપણે આવો ક્રમ બનાવી શકીએ, જે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાશે. હું અહીંયા નીચે દર્શાવું છું, ધ્યાન રાખજો. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી લઉં છું. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. ચલો, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં સૌથી પહેલા લઉં છું I માઈનસ is less than ચિહ્ન આવશે. I માઈનસ is less than Br માઈનસ is less than SCl માઈનસ is less than, ત્યારબાદ આવશે Cl માઈનસ is less than S2 માઈનસ is less than F માઈનસ is less than OH માઈનસ is less than, ચલો પછી C2O4 2 માઈનસ is less than H2O. ચલો પછી અહીંયા લખું છું is less than NCS minus is less than EDTA 4 minus is less than NS3 is less than En is less than અહીંયા Cn minus is less than CO. તો આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની આ રચના કરી. જે લિગેન્ડ
જુદા જુદા હોય ત્યારે લિગેન્ડનું પ્રભાવ ક્ષેત્ર જે છે એને આધારે આપણે આ ક્રમ બનાવ્યો છે. આમ તો પ્રાયોગિક રીતે આવા જુદા જુદા લિગેન્ડ ધરાવતા ચોક્કસ ધાતુ આયન હોય તેની સાથે જ્યારે પ્રકાશ આપાત કરી અને એમાં જે સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ મેળવવામાં આવે એના આધારે આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન એ ઓછું થશે કે વધતું થશે તેને આધારે આપણે આવી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી બનાવી શકીએ. જેમાં ફરીથી એકવાર બોલું છું. હવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી I- is less than Br- is less than SCl- is less than Cl- is less than S2- is less than F- less than OH- less than oxalate ion છે C2O4 is less than H2O, is less than NCS- is less than PDTA4- is less than NH3, is less than En, is less than Cn- is less than CO. તો અર્થ એવો થયો એમ કહી શકીશું કે શરૂઆતના જે કોઈ લિગેન્ડ છે એ બધા નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડ છે એવો અર્થ કહેવાશે. જ્યારે આ બધા જે છે આમ જઈએ તેમ તેઓ પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડ છે. એટલે આવા લિગેન્ડ હોય તો ડેલ્ટા O જે છે ઊર્જા તફાવત અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડેલ્ટા O નું મૂલ્ય વધુ મળશે. પણ આવા જ્યારે લિગેન્ડ હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછા પ્રમાણમાં થયેલું હશે. તો આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડેલ્ટા O ના મૂલ્યનો આધાર એટલે કે કેટલા પ્રમાણમાં વિપાટન ડી કક્ષકોની ઊર્જામાં થશે તેનો આધાર એક તો જે ધાતુ આયન હોય તેનો ભાર, એનો વીજભાર અને બીજું લિગેન્ડ જે છે એની પ્રકૃતિ કઈ છે, તે નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું છે કે પછી પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની ઉપર આધાર રહેલો હોય છે. ચલો હવે આપણે કોઈ પણ સંકીર્ણ રચાય ત્યારે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરવાની વાત કરીએ છીએ. સમજો તો એમાં શરૂઆતના 3 ઇલેક્ટ્રોન સુધીની વાત કરીએ તો હુન્ડના નિયમ મુજબ આ 3 કક્ષકોની ઊર્જા ઓછી છે T2G ની, માટે તે ઇલેક્ટ્રોન બધા T2G માં જ દાખલ થવાના. 3 ઇલેક્ટ્રોનની વાત કરું છું. આ T2G કક્ષકો દરેકમાં એક ઇલેક્ટ્રોન એ પ્રમાણે ઇલેક્ટ્રોન દાખલ થવાના. જો અહીંયા હું સાઈડમાં વધુ સ્પષ્ટીકરણ કરું તો આવું કહી શકાય આ 3 કક્ષકો જે છે એને હું અહીંયા ફરીથી બતાવું છું. આ 3 કક્ષકો છે તો એમાં આ એક ઇલેક્ટ્રોન, માનો કે 2 આવે તો આ બીજો ઇલેક્ટ્રોન, 3 આવે ત્યારે આ ત્રીજો ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન આ રીતે હુન્ડના નિયમ મુજબ જે નીચી ઊર્જા ધરાવતી T2G કક્ષકો છે એમાં દાખલ થશે. T2G3 ઇલેક્ટ્રોન રચના બનશે. પણ હવે ચોથા ઇલેક્ટ્રોન માટે 2 શક્યતા છે. ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે આવનાર ઇલેક્ટ્રોન માટે 2 શક્યતા છે. તે T2G માં અહીંયા આ પૈકીના ગમે તે એક સાથે એક યુગ્મિત સ્વરૂપે જોડાય અથવા કહું છું તે યુગ્મીકરણ ઊર્જા અવગણીને ઊંચી ઊર્જા ધરાવતી Eg કક્ષકમાં દાખલ થાય. તો ચોથા ઇલેક્ટ્રોન માટે 2 શક્યતાઓ છે. હવે એ પૈકી ચોથો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે તેનો આધાર પેલા સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉપર રહેલો હોય છે. ચલો આપણે એની 2 શક્યતાઓની વાત કરીએ છીએ. કયા ઇલેક્ટ્રોન માટે? તો ચોથા ઇલેક્ટ્રોન માટે. ચોથા ઇલેક્ટ્રોન માટે 2 શક્યતાઓની વાત કરીએ છીએ. તો એમાં એક આપણે એવું કહી શકીએ કે જ્યારે ડેલ્ટા O is less than P, અહીંયા P જે છે પોટેન્શિયલ જે પેર બનાવે ત્યારે, એટલે અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે જોડાતો હોય ત્યારે જે ઊર્જા હોય તે
યુગ્મીકરણ ઊર્જા યુગ્મન ઊર્જા કહેવાશે યુગ્મન ઊર્જા ઇલેક્ટ્રોન જ્યારે યુગ્મીકૃત સ્વરૂપે જોડાતો હોય ત્યારે યુગ્મન માટે જરૂરી ઊર્જા એને આપણે p તરીકે ઓળખીશું પેર પેર એટલે જોડ યુગ્મિક એવો અર્થ થશે માટે એ વખતની ઊર્જા જ્યારે આ ડેલ્ટા O એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન અહીંયા મેં આવું લીધું ડેલ્ટા O is less than p એટલે અર્થ એવો થયો કે આ તફાવત ઓછો છે જ્યારે તફાવત ઓછો હોય સમજજો તફાવત ઓછો હોય ત્યારે આવનાર ચોથો ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી ઉપરની Eg કક્ષકમાં જતો રહેશે આવું હોય ત્યારે આવું બનવાનું T2G3 તો થઈ ચૂક્યું છે ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન જે છે એ Eg કક્ષકમાં દાખલ થવાનો ચોથો ઇલેક્ટ્રોન શામાં દાખલ થાય Eg કક્ષકમાં તો T2G3 Eg1 થશે ચલો આવું થાય ત્યારે અર્થ એવો થશે કે એ લિગેન્ડ જે છે એ નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરતું લિગેન્ડ છે માટે જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે ડેલ્ટા O એનું મૂલ્ય ઓછું છે માટે આવું કહેવાશે લિગેન્ડ એ નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરતું લિગેન્ડ છે એવો અર્થ થશે એ વખતે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ઉપરની કક્ષકમાં જવાનો તો એ વખતે જો સ્પિનની ગણતરી કરીએ તો +1/2 અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા હોય Eg કક્ષકમાં હોય એ વખતે માટે એ વખતે એ +1/2 ટોટલ સ્પિન 2 થયું માટે હાઈ સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાશે એટલે કે ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ કહેવાશે કયું કહેવાય તો ઊંચું ભ્રમણ હાઈ સ્પિન શબ્દ વાપરીએ છીએ ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ કહેવાશે પણ ક્યારે જ્યારે ડેલ્ટા O is less than p હોય ત્યારે શું બનવાનું ત્યારે ચોથો ઇલેક્ટ્રોન એ T2G માં નહીં જાય T2G માં તો 3 છે જ 3 અયુગ્મિક સ્વરૂપે છે જ આવનાર ચોથો ઇલેક્ટ્રોન હવે Eg કક્ષક જે ઉપરની કક્ષક છે એમાં જઈ શકશે સરળતાથી કારણ કે તે નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરતું લિગેન્ડ હોવાને કારણે તે બે વચ્ચેનું વિપાટન ઓછું થયેલું હોવાથી નિર્બળ પ્રભાવ ક્ષેત્ર લિગેન્ડ કહીશું જેને કારણે તે વખતે ચોથો ઇલેક્ટ્રોન ઉપરનામાં જવાને કારણે હાઈ સ્પિન ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ રચાય છે બીજી શક્યતામાં ઊંધું હોય જ્યારે ડેલ્ટા O is greater than p હોય એટલે અર્થ એવો થયો કે એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે યુગ્મીકરણ ઊર્જાના મૂલ્ય કરતા સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે છે આવું હોય ત્યારે હવે વિપાટન વધુ છે માટે આવનાર ચોથો ઇલેક્ટ્રોન જે છે એ હવે આ ઊંચી શક્તિવાળી કક્ષકમાં જવાની શક્યતા ઘટી જશે જેને કારણે હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે એ T2G કક્ષકમાં યુગ્મિત સ્વરૂપે જોડાશે અહીંયા યુગ્મિત સ્વરૂપે જોડાઈ જશે ફરીથી બોલું છું એટલો એક અર્થ એવો થયો એ વખતે શું થઈ જવાનું T2G4 થઈ જશે આ 4 થઈ જાય જ્યારે Eg 0 જ રહેશે Eg માં કોઈ ઇલેક્ટ્રોન નહીં હોય T2G4 થશે ક્યારે આવું થશે તો જ્યારે પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતું લિગેન્ડ હોય ત્યારે આવનાર ચોથો ઇલેક્ટ્રોન એ ઊંચી ઉર્જાવાળી Eg કક્ષકમાં જઈ શકે નહીં ત્યારે ચોથો ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી આ T2G કક્ષકમાં યુગ્મિત સ્વરૂપે જોડાય અહીંયા યુગ્મિત સ્વરૂપે જોડાય જેને કારણે પછી T2G4 થાય Eg ખાલી રહેશે તો આવું એ વખતે અહીંયા જ્યારે યુગ્મિત સ્વરૂપે જો જોડી દઈએ તો આ +1/2 આ -1/2 એટલે આ 0 થઈ જાય આ 1 આ 1 એટલે હવે શું થઈ જવાનું તો જે સ્પિન છે ઘટી ગયું કહેવાય એટલે લો સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાય
નીચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ કહેવાશે. તો આમ ચોથો ઇલેક્ટ્રોન એ કઈ કક્ષકમાં દાખલ થશે ત્યારે સવર્ગ સંયોજન એ કઈ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે તેનો આધાર નિર્બળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતું લિગેન્ડ છે કે પછી પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતું લિગેન્ડ છે તેની ઉપર રહેલો છે. આપણે એવું કહી શકીશું જ્યારે યુગ્મીકરણ ઉર્જા નું મૂલ્ય જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા વધુ હોય ત્યારે આવનાર ચોથો ઇલેક્ટ્રોન જે છે એ T2G3 પછી Tg1 માં જશે, જેને કારણે ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ રચાશે. પણ જ્યારે યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા ત્યારે આવનાર ચોથો ઇલેક્ટ્રોન જે છે એ T2G કક્ષકમાં યુગ્મિત સ્વરૂપે જોડાતા સ્પિન ઘટી જશે, જેથી એ વખતે પ્રબળ પ્રભાવ લિગેન્ડ ક્ષેત્ર હોય તો નીચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ રચાશે. તો આ અષ્ટફલકીય સંકીર્ણમાં આવા બે ટાઈપની ગણતરીઓ આપણે જોવા મળશે. હવે તેને કારણે એવું છે આ ગણતરીઓ ઉપરથી એવું કહી શકીએ D4 થી D7 સુધીની રચના હોય ત્યારે D4 થી D7 સુધીની રચના હોય ત્યારે સંકીર્ણ સ્પીસીઝ નિર્બળ ક્ષેત્ર કિસ્સા કરતા પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્થાયી હોય. એટલે આપણે એવું કહી શકીએ D4 થી D7 ઇલેક્ટ્રોન રચના ધરાવતું કોઈ પણ સવર્ગ સ્પીસીઝ હશે ત્યારે પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતું લિગેન્ડ એની સાથે જોડાયેલું હોય તો એવું સંકીર્ણ જે છે એ વધુ સ્થાયીતા દર્શાવે છે એવો અર્થ થશે. માટે એવું સંકીર્ણ એ નીચું ભ્રમણ ધરાવતું થશે. D4 D7 હોય ત્યારે સંકીર્ણમાં નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ધરાવતા સ્પીસીઝની સાપેક્ષમાં પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડની સ્પીસીઝની સ્થાયીતા વધુ હોય છે. ચલો આપણે આ અષ્ટફલકીયની વાત કરી, એવી જ સમચતુષ્ફલકીયમાં છે પણ એમાં માત્ર એટલો તફાવત છે આ વિપાટન ઉલટાઈ જાય છે. આ વિપાટન ઉલટાઈ જશે એમાં સીધી જ સ્પષ્ટ વાત કરી દઉં છું, ધ્યાન રાખજો. એમાં બધું દોડતું નથી. એમાં આ કક્ષકો ઉપર જતી રહે, ઈ નીચે આવે, એમાં ઈ એકલું કહેવાશે. એમાં વિપાટન આ રીતે થશે. સમચતુષ્ફલકીયમાં આપણે શોર્ટ બાબત છે સમચતુષ્ફલકીય, તો એમાં આવું થઈ જાય જે ત્રણ કક્ષકો જે છે એને બદલે બે કક્ષકો નીચે આવે એટલે એ ઈ કક્ષકો કહેવાશે. અહીંયા G સિમ્બોલ નહીં લાગે અને બાકીની ત્રણ કક્ષકો જે છે જે ઊંચી ઉર્જાવાળી હોય તેમને કહીશું T2. એમાં પણ G નહીં લાગે તો અહીંયા G નહીં સિમ્બોલ લાગે. આમાં આપણે આ Eg ઉપર હતી એમ જગ્યાએ E નીચે આવી. બે કક્ષકોની ઉર્જા ઓછી, ત્રણ કક્ષકોની ઉર્જા ઉપર. ચલો આ જે તફાવત મળે છે એ તફાવત જે હોય પેલું સરેરાશ જે હોય એના કરતા આવું બનશે એમાં. ચલો આ સમગ્ર તફાવત છે એને ડેલ્ટા T તરીકે ઓળખાશે. T એટલે ટેટ્રાહેડ્રલ, ડેલ્ટા એટલે તફાવત. એમાં ત્રણ કક્ષકો ઉપરની તરફ છે એ તફાવતને કહીશું 2/T ડેલ્ટા T અને આ તફાવત થોડો મોટો હશે જેને કહેવાશે 3/5 ડેલ્ટા T. ચલો હવે ડેલ્ટા T નો ડેલ્ટા O સાથેનો સંબંધ લેવો હોય તો એની અંદર જે છે બરાબર 4/9 ડેલ્ટા O કહેવાશે. એટલે એનો અર્થ એવો થયો કે ઓક્ટાહેડ્રલમાં જે તફાવત હોય છે મોટા પ્રમાણનો હોય છે, જ્યારે ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં એ તફાવત ઓછો હોય છે, જેને કારણે આવું જે સંકીર્ણ રચાશે એમાં નિમ્ન પ્રભાવ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડની સ્થાયીતા વધુ જોવા મળશે. હવે એને કારણે આનો તફાવત આવો ઓછો હોય માટે શું થવાનું તો એમાં ઇલેક્ટ્રોન જે છે એ ઉપરની કક્ષકમાં જતા રહેવાની શક્યતા વધુ રહેશે અને એમાં ખાસ કરીને હાઈ સ્પિન ધરાવતા સંકીર્ણો રચવાની શક્યતા વધી જશે. આપણે મેં બધું નથી દોર્યું પણ આટલે જે મુખ્ય તફાવત છે એ મેં બતાવી દીધો.
આ તફાવતને ઊર્જામાં તફાવત ડેલ્ટા ટી કહેવાશે. ક્યારે સમચતુષ્ફલકીયમાં? ત્યારે તે આના કરતા બિલકુલ ઊંધું થશે. આમાં ઈજી કક્ષકો કહેવાય, આમાં ઈ કક્ષક કહેવાય. આમાં ઊર્જા ઊંચી હોય, આમાં નીચી થશે. ત્યારે આ ત્રણ નીચી વાળી જે હતી અષ્ટફલકીયમાં એ 3t2 તરીકે ઓળખાશે, આમાં ઉપર જશે. માટે આ તફાવત ડેલ્ટા ટી જે ઓક્ટાહેડ્રલ કરતા 4/9 ગણો હોય છે એવું કહી શકાય. ઓક્ટાહેડ્રલ સાથે સરખામણી કરીએ તો આ ત્રણ કક્ષકો માટે 2/5 ડેલ્ટા ટી, આ જે છે બે કક્ષકો માટે 3/5 ડેલ્ટા ટી. તો આ રીતે સમચતુષ્ફલકીય સંકીર્ણ છે. એની અંદર લો સ્પિન ધરાવતા સંકીર્ણો જે હોય છે નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જોવા મળે. નિમ્ન ભ્રમણ એટલે કે લો સ્પિન સંકીર્ણોની રચના ભાગ્યે જોવા મળશે, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર સરળતાથી જતા રહે એટલે હાઈ સ્પિન વાળું સંકીર્ણ બનવાની શક્યતા વધી જશે. તો આમ મિત્રો આજે આપણે આ અગત્યની થિયરી બેની સરખામણી બરોબર ધ્યાન રાખજો.